દેશના 15થી વધુ રાજ્યમાં પૂરથી હાહાકાર મચી ગયો છે। જુલાઈની શરૂઆતમાં ઠેર ઠેર જળ પ્રલયની સ્થિતિ જોવા મળી। અસમથી લઈ અંબાજી સુધી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી મેઘરાજાની એવી મહેરબાની થઈ કે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। અનેક વિસ્તારો પૂરના પાણીના પ્રકોપથી ત્રસ્ત થઈ ગયા છે। કુદરતના કહેર સામે માનવી લાચાર બની ગયો છે। હજુ પણ અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે। ચોમાસાના પહેલા પણ વરસાદમાં રાજસ્થાનની રાજધાની જયપુર બેહાલ બની ગઈ। જાહેર માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા અને કાર પાણીમાં બોટની જેમ તરવા લાગી। એટલી હદે પાણી કે બાઇક સીટ સુધી ડૂબી ગયું। વાહન ચાલકો પાસે ધક્કા સિવાય બીજો કોઈ જ વિકલ્પ ન બચ્યો। અનેક સ્થળે વાહનો અટવાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો। બિહારના નવાડામાં ડરામણા દ્રશ્યો જોવા મળ્યા। ભારે વરસાદથી અહીં વહેતું ઝરણું અતિ આક્રમક બની ગયું। ઝરણામાંથી પાણીનો પ્રહાર એટલો જોરદાર થવા લાગ્યો કે દિવાલ બનાવવાનું કામ બંધ કરવું પડ્યું। અહીં આવવા જવાના બધા જ રસ્તા પણ બંધ કરવા પડ્યા। સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મથુરામાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। હાહાકાર ત્યારે મચી ગયો કે જ્યારે પાણીથી લથબથ અંડરપાસમાં એમ્બ્યુલન્સ અને સ્કૂલ બસ ફસાઈ ગઈ। જાણવા મળ્યું કે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવાર હતા। આથી આસપાસમાં દોડધામ મચી। બાદમાં સ્થાનિક તંત્રે જેસીબીની મદદથી પાણીમાં ફસાયેલા વિદ્યાર્થી અને શિક્ષકો ભરેલી બસનું રેસ્ક્યુ કર્યું। ચોમાસાની શરૂઆતની સાથે દેવભૂમિ ઉત્તરાખંડમાં પણ ભૂસ્ખલનની સમસ્યા શરૂ થઈ ગઈ છે। બુધવારે ગઢવાલ અને કુમાયુ મંડલમાં જોરદાર વરસાદ થયો। પરિણામે અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થવાના કારણે બદ્રીનાથ જવાનો માર્ગ લગભગ 5 કલાક સુધી બંધ કરવો પડ્યો। દેશના પૂર્વોત્તર રાજ્યોમાં પણ વરસાદનો કહેર છે। મણિપુર, અરુણાચલ પ્રદેશ, અસમ પૂરના પ્રકોપથી ધ્રુજી રહ્યા છે। આ રાજ્યોમાં કેટલાક સ્થળે તો સેના દ્વારા બચાવ કામગીરી પણ કરવાની ફરજ પડી। અસમના 28 જિલ્લાના અંદાજે 18,000 ગામ પૂરના પ્રકોપનો સામનો કરવા મજબૂર બન્યા। દાવો કરાઈ રહ્યો છે કે લગભગ 11.5 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે। અસમના નૌગામમાં જંગલ સફારીમાંથી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યા કારણ કે જંગલમાં પણ પૂરની અસર જોવા મળી રહી છે। કાઝીરંગા નેશનલ પાર્કમાં પણ પૂરના પાણી ફરી વળ્યા। આથી અહીં 15થી વધુ પશુઓના મોત થયાની આશંકા છે। અસમમાં પૂરનું પાણી સતત સ્થિતિ બગાડી રહ્યું છે। પ્રચંડ વરસાદથી હજુ પણ રાહત નથી મળી રહી। 28થી વધુ જિલ્લામાં હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। બ્રહ્મપુત્રા સહિત રાજ્યની અનેક નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે। રહેણાંક વિસ્તારમાં પણ બોટ લઈ અને ફરવું પડે તેવી હાલત થઈ ગઈ છે। અસમમાં પૂર, પવન અને ભૂસ્ખલન જેવી દુર્ઘટનાઓમાં 50 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે। કુલ મળી 21 લાખથી વધુ લોકો કોઈને કોઈ રીતે પૂરથી અસરગ્રસ્ત બન્યા છે। રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની સાથે સાથે અનેક જગ્યાએ અર્ધસૈનિક દળની ટુકડીઓ પણ ઉતારાઈ છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની હેલી। સુરત, તાપી, નવસારીમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ। સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની નોનસ્ટોપ બેટિંગ। અમરેલી, ગીર સોમનાથમાં છવાયો વરસાદી માહોલ। આમ તો છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં મેઘરાજા મહેરબાન બન્યા છે। છેલ્લા અઠવાડિયામાં ક્યારેક દક્ષિણ તો ક્યારેક ઉત્તર ગુજરાત પર ઓળઘોળ થયા તો ક્યારેક સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સપાટો બોલાવ્યો। હવે ફરી મેઘરાજાની સવારી દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે। દક્ષિણ ગુજરાતમાં બીજા રાઉન્ડમાં પણ મેઘમહેર જોવા મળી। વહેલી સવારથી જ સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। સુરત સિટીમાં રાંદેર ઝોન વિસ્તારમાં 4 કલાકમાં 3 ઇંચ અને વરાછા બી ઝોનમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો, જેના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા। સુરત જિલ્લામાં અવિરત વરસાદથી ડેમ છલકાયા। જિલ્લામાં માંડવી તાલુકામાં વરસાદના પગલે ગોરધા ડેમ ઓવરફ્લો થયો। ડેમ છલકાતા વેરાઈ નદીમાં નવા નીરની આવક થઈ। સિઝનમાં પહેલીવાર ગોરધા ડેમ છલકાયો। ગોરધા ડેમના આહલાદક દ્રશ્યો સામે આવ્યા। આ તરફ કેટલાક માછીમારો જીવના જોખમે માછીમારી કરતા નજરે પડ્યા। મહત્વનું છે કે વહીવટીતંત્રે ડેમ, ખાડી કે નદી કિનારે જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે, છતાં લોકો ડેમ નજીક નદી કિનારે જીવને જોખમમાં મૂકી જતા જોવા મળ્યા। દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી દ્રશ્યમ બતાવવાના પ્રયાસ કરીશ।
કે સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલો ગોરધા ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થવા પામ્યો છે. આ જે ડેમ ઓવરફ્લો થયો છે એના નયનરમ્ય દ્રશ્ય હાલ તમે સીધા જોઈ રહ્યા છો. અને ખાસ કરીને જે માંડવી તાલુકાના ઉપરવાસની અંદર પણ વહેલી સવારથી અવિરતપણે ધોધમાર વરસી રહેલા વરસાદને પગલે હાલ વેરાઈ નદીની અંદર પૂરની સ્થિતિને ધ્યાનમાં લઈ હાલ આજે વેરાઈ નદી ઉપર બનાવવામાં આવેલો ગોરધા ડેમ જે પ્રથમ વખત સિઝનમાં ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા છે. તો ક્યાંક ને ક્યાંક જે વહીવટી તંત્ર દ્વારા પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે માછીમારોએ પણ પૂરની સ્થિતિમાં ખાડીઓમાં કે નદીઓમાં માછીમારી કરવા જેવું નહીં, પરંતુ એ ચોક્કસપણે દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે સ્થાનિકો હાલ અહીં માછીમારી પણ આ પૂરના પાણીની અંદર કરી રહ્યા હોય એવા ચોક્કસપણે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. રાજ્યના પાડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે જોરદાર કરંટ જોવા મળ્યો. દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. આ તરફ કેમેરામાં એવા દ્રશ્યો પણ કેદ થયા જેમાં એક યુવતી રીલ્સ માટે પોતાના જીવને જોખમમાં મૂકી રહી છે. જુઓ, ઉછળતા પ્રચંડ મોજાઓની સામે રીલ બનાવવાની ઘેલછા કઈ રીતે ભારે પડી શકે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવતી જીવને જોખમમાં મૂકી રહી છે. દરિયા કિનારે મહાકાય રાક્ષસી મોજા ઉછળી રહ્યા છે. તેવામાં આ યુવતી જાણે દરિયાને બહાદુરી બતાવતી હોય તેમ રમત રમી રહી છે. હાલ દરિયા કિનારા પર ઊભા રહેવું મોતને આમંત્રણ આપવા સમાન છે. તેવામાં આ યુવતી ખતરનાક સ્ટન્ટ કરી રહી છે. યુવતીનો વિડીયો વાયરલ થતા લોકો કહી રહ્યા છે કે યુવતી મોત સાથે મસ્તી કરી રહી છે. આ ઉપરાંત અન્ય કેટલાક યુવકો પણ દરિયા નજીક બનાવેલી દિવાલની પાળી પર ઉભેલા જોવા મળે છે. બીજી તરફ કેટલાક પ્રવાસીઓ દૂરથી પણ ઉછળતા મોજાના દ્રશ્યને જોઈને આનંદ માણી રહ્યા છે. સેલ્ફી અને ફોટોઝ ક્લિક કરી રહ્યા છે. આ તરફ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદે રમઝટ બોલાવી છે. વડોદરાના શિનોરમાં વરસાદી માહોલ જામ્યો. શિનોર ઉપરાંત તરવા, ઉતરાજ, ટિમ્બરવા સહિતના ગામોમાં સાર્વત્રિક વરસાદ છે. વરસાદના પગલે શિનોર મેન બજારના રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થયા, જેના પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. બીજી તરફ શિનોર રેલવે ગરનાળા નીચે ઘૂંટણસમાં પાણી ભરાયા. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રેલવે ગરનાળા નીચે ભરાયેલા વરસાદી પાણીમાં અનેક વાહન ચાલકો ફસાયા. વાહનો પાણીમાં બંધ પડી જતા ધક્કો મારીને વાહન બહાર કાઢવાની ફરજ પડી.